ફિલ્મ દુલ્હે રાજામાં એક ડાયલોગ છે, એમાં કાદર ખાન જોની લીવરને પૂછે છે કે તું કોની તરફ છો? तू मेरी तरफ है कि इसकी तरफ है? मैं तो आपकी तरफ हूं। ये कौन सी तरफ? અત્યારે શશી થરૂર ને આ ડાયલોગ બરાબર ફિટ થાય છે. શશી થરૂર અચાનક ભાજપને સારા લાગવા માંડ્યા છે. એવું તો શું થયું કે ભાજપને શશી થરૂર ગમવા માંડ્યા અને કોંગ્રેસથી દૂર થવા માંડ્યા? એની વાત કરીએ આપણે. નમસ્કાર. પહેલગામ હુમલા પછી હવે ભારત સરકારે દુનિયાના મહત્વના દેશોમાં એટલે કે 7 દેશોમાં એક ડેલિગેશન મોકલવાનું નક્કી કર્યું છે. અને યાદ રહે, શશી થરૂરને અમેરિકાના ડેલિગેશનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઘટના પછી 3 સવાલ ઉભા થયા છે. પહેલું કે કોંગ્રેસે શશી થરૂરનું નામ કેમ ના આપ્યું? બીજું, થરૂરથી ફાયદો કોને છે, કોંગ્રેસને, ભાજપને કે થરૂરને? અને ત્રીજું, ભાજપે થરૂરને નેતૃત્વ કેમ આપ્યું? પહેલા એ સમજી લો કે સરકારે આ 7 દેશોમાં જે ડેલિગેશન મોકલવાનું છે એમાં દરેક પાર્ટી પાસે નામ માંગ્યા હતા. એમાં કોંગ્રેસ પાર્ટીએ જે 4 નામ આપ્યા એમાંથી એક પણ નામ ભાજપે પસંદ ના કર્યું. ભાજપે પોતાની રીતે જ કોંગ્રેસમાંથી શશી થરૂરના નામની પસંદગી કરી નાખી. આ 7 સાંસદો કોણ છે એ પણ જાણી લો. શશી થરૂર કોંગ્રેસમાંથી, રવિશંકર પ્રસાદ ભાજપમાંથી, વૈજયંત પાંડા ભાજપમાંથી, સંજય કુમાર ઝા જેડીયુ, શ્રીકાંત શિંદે શિવસેના, શિંદે જૂથમાંથી, સુપ્રિયા સુલે એનસીપી અને કનિમોજી ડીએમકેમાંથી. સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો કે શશી થરૂરની સ્વીકાર્યતા આખા દેશમાં અને વિદેશમાં ખાસ કરીને છે, છતાં પણ કોંગ્રેસે એમનું નામ કેમ ના આપ્યું? આ આખું પોલિટિક્સ છે. કારણ કે કોંગ્રેસને એવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી કે શશી થરૂર ભાજપ તરફ ઢળી રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી ભાજપ પાસે નરેન્દ્ર મોદી પછી એવો કોઈ નેતા નથી કે જે અમેરિકાને આ વાત ગળે ઉતારે, અને એટલે જ અમેરિકા માટે શશી થરૂરના નામની પસંદગી કરવામાં આવી છે. હવે એ જાણી લો, થરૂર અને કોંગ્રેસ વચ્ચે અંતર કેમ વધ્યું? 2022માં કોંગ્રેસ અધ્યક્ષની જ્યારે ચૂંટણી થઈ ત્યારે ખડગેની સામે શશી થરૂર ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી હારી ગયા હતા, પણ એ રાહુલ ગાંધી અને બીજા કોંગ્રેસીઓને ગમ્યું નહોતું. બીજું કારણ એ છે કે F-35 ફાઇટર પ્લેનની ડીલ માટે એમણે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.